બ્રેક બાદ આપનું સ્વાગત ને આપ જોઈ રહ્યા છો 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તમામ રંગ સંદેશ ન્યૂઝને સંગ એએમસી ખાતે ગજરાજ હવે આગળ વધી રહ્યા છે ને હવે ભક્તો વાટ જોઈને બેઠા છે, આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે કે ક્યારે ભગવાન ઘર આંગણે પધારે અને અમે તેમનું સ્વાગત કરીએ। અને ભક્તો પણ ક્યાં ઓછા છે, સ્વાગત કરી રાખી છે। કોઈએ લાલ કલરના ફૂલો તૈયાર રાખ્યા છે તો કોઈએ જે કહેવાય અક્ષત તૈયાર રાખ્યા છે। એમ પણ કહેવાય ને કે ભગવાનને કંકુ અને અક્ષતના છાંટણા પણ કરવામાં આવે છે તેમને વધામણા કરવા માટે। અને એક તરફ ભગવાન પણ જાણે પોતાના ભક્તના ઘરે એકદમ ઠાઠ માઠથી મહેમાન બનીને તૈયાર છે। એટલા જ માટે જો જગન્નાથજી, બહેન સુભદ્રાજી ને ભાઈ બલભદ્રજીએ કેટલા સુંદર મજાના આ વાઘા ધારણ કર્યા છે, કેટલા સુંદર મજાના આ અલંકાર ધારણ કર્યા છે। રંગબેરંગી રંગો અત્યારે દેખાઈ રહ્યા છે। જેમ કહેવાય ને કે મેઘધનુષ, વરસાદમાં આપણે જોતા હોઈએ છીએ ચોમાસાની ઋતુમાં મેઘધનુષના જેમ 7 રંગો હોય છે, આમ તમામ 7 આ સુંદર મજાના રંગો અત્યારે આપ આપણા સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એની પાછળનું એક કારણ એ પણ છે કે ભગવાન કૃષ્ણએ જેમ અનેક લીલાઓ કરી, સંસારના દરેક રંગ બતાવ્યા, બાળપણના રંગ બતાવ્યા, યુવાનીના રંગ બતાવ્યા, પ્રેમના રંગ બતાવ્યા અને ત્યારબાદ એક રાજા અને પતિની જવાબદારીઓ નિભાવતા એ સંસારના રંગ પણ બતાવ્યા છે, તેમ તેમણે આજના વાઘા પણ એ રીતે રંગબેરંગી ધારણ કર્યા છે। અને બીજી તરફ ટેબ્લોમાં જે કહેવાય કે ટેબ્લોમાં યુવાનો છે, બાળકો છે, એ તમામે ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ જે લીધી છે, ઓપરેશન સિંદૂર મેં કઈ રીતે જવાનોએ બહાદુરીપૂર્વક અને આતંકવાદીઓનો સામનો કર્યો, આતંકવાદીઓના બેઝ કેમ્પને નાશ કર્યા, તે પ્રમાણે જે બોમ્બમારો કરવામાં આવ્યો, જે એર અટેક કરવામાં આવ્યા, તે પ્રકારે આ મિસાઇલ અટેકની આ એક પ્રતિકૃતિ જોવા મળી રહી છે। અને બાળકો, યુવાનો ખુશખુશાલ જણાઈ રહ્યા છે આ રથયાત્રામાં ક્યાંક જોડાઈને। સાથે સાથે નારી શક્તિની પણ અહીંયા ક્યાંક શૌર્યતા દાખવવામાં આવી છે, કારણ કે જે એરફોર્સ અને જે આર્મીએ આખી જે એક જવાબદારી લઈને આખું ઓપરેશન પાર પાડ્યું હતું, એ બંને સ્ત્રી શક્તિને આજે નમન કરવામાં આવી રહ્યું છે। એટલે કે ટેબ્લોમાં જે દેશભક્તિના રંગ જોવા મળી રહ્યા છે, હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ક્યાંક જય જગન્નાથના નાદ સાથે, અને આપ જોઈ રહ્યા છો કે ક્યાંક જે ભક્તો ઊભા છે એ ભગવાનના આશીર્વાદ સમાન જે પ્રસાદ પણ લઈ રહ્યા છે, ચોકલેટ છે, મગ છે, જાંબુ છે, અલગ અલગ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, એ પેકેટ્સ પણ ભક્તોને જે ટેબ્લોમાંથી આપવામાં આવી રહ્યા છે। ભગવાન જગન્નાથના અંદર મારા જેટલા ભાઈઓ આવ્યા છે એને ભગવાન જગન્નાથ એમની આશાઓ પૂરી કરે એવી મારી ભાવના છે। હું શાહપુર નાગોરીવાડ અરક્ષા માતાના મંદિરેથી આવું છું અને મારે જેટલા બહેનો છે, ભાઈઓ છે, એમની ભગવાન જે કઈ આશા છે પૂરી કરે એવી ભગવાન જગન્નાથને હું પ્રાર્થના કરું। સૌ કોઈ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે। ત્યારે મોટી સંખ્યામાં લોકો છે, ભક્તો છે, અહીંયા પહોંચ્યા છે। તો આપ જોઈ રહ્યા છો ભજન મંડળી ક્યાંક
જે સંગીતના વાજિંત્રો સાથે અહીંયા આવી છે અને ભજન મંડળી જય જગન્નાથના નાદ સાથે આગળ વધી રહી છે. અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરવામાં આવી છે અને ક્યાંક ભક્તો વાસ્તે ગાસ્તે સંગીતના તાલ સાથે જોડાયા છે. તમામ ભક્તો એએમસી ખાતેથી અમારા સહયોગી કશ્યપ જોડાયા છે. કશ્યપ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગજરાજ તો આવ્યા હતા થોડા સમય પહેલા, હાલમાં શું અપડેટ છે અને ત્યાંના ભક્તો કેટલા ભગવાનના વધામણા કરવા માટે તૈયાર, કઈ રીતે સ્વાગતની તૈયારી? હાલ અહીં અખાડાઓ જે છે તે થોડી વારમાં પહોંચે. અત્યારે ટ્રકો જે છે તે નીકળી રહ્યા છે. અલગ અલગ ટેબલોની થીમ સાથે અહીં આ ટ્રક જે છે તે પસાર થઈ રહ્યા છે. વાતે ગાતે ભગવાનને શણગારવા જે શણગાર જે છે ભગવાનનો તે જોવા માટે ભક્તો જે છે તે વહેલી સવારથી જ અહીંયા ઉપસ્થિત છે અને ભગવાનના દર્શન કરવા માટે ભાઈ અને બહેન સાથે આજે ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં રોડ ઉપર જોવા મળી રહ્યા છે. હજારોની સંખ્યામાં જનમેદની છે ત્યારે રોડ ઉપર ઉમટી પડી છે અને આ ટ્રક જે નીકળી રહ્યા છે તેમાંથી જે પ્રસાદ આપવામાં આવી રહ્યો છે, મગ હોય, ચોકલેટ હોય કે પછી અન્ય વસ્તુઓ જે આપવામાં આવી રહી છે, ઘણા ટ્રકો જે છે તેમાં બાળકો માટે થઈને અલગ અલગ નાના નાના રમકડાઓ જે છે તે પણ આપવામાં આવ્યા છે. બાળકો જે છે તે પણ ભગવાનની ઝલક જોવા માટે થઈને, તેના આશીર્વાદ લેવા માટે થઈને અહીં વહેલી સવારથી જ ઊભા છે. લોકો જે છે તે પરિવાર સાથે અહીં ભગવાનના દર્શન કરવા માટે થઈને અહીં આવી પહોંચ્યા છે. અલગ અલગ થીમ સાથેના અહીં ટ્રક જે છે તે જોવા મળે છે. ટ્રક અહીંથી પસાર થશે ને ત્યારબાદ અખાડા આવશે અને ભજન મંડળીઓ આવશે અને ત્યારબાદ ભગવાનના 3 રથ જે છે તે અહીંથી પસાર થશે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ થીમ સાથેના અહીં ટ્રક જે છે તે જોવા મળી રહ્યા છે અને જેમાં અયોધ્યાની વાત હોય કે પછી ઓપરેશન સિંદૂરની વાત હોય કે પછી અન્ય મેસેજ આપતી બાબતો હોય, આ તમામ મેસેજ આપતા ટ્રકો જે છે તે શણગારવામાં આવ્યા છે. વાતે ગાતે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે. તેમના દ્વારા જે શણગાર કરવામાં આવ્યો છે ને તેના દર્શન કરવા માટે થઈ અને આજે આ ભક્તો જે છે તે મોટી સંખ્યામાં હાલ રોડ ઉપર જોવા મળી રહ્યા છે. જી અલગ અલગ રંગો જોવા મળી રહી છે. એક બાળકી આ ટેબલોમાં આપણે જોઈ કે ભારત માતા બની હતી, રાષ્ટ્રધ્વજ ધારણ કર્યો હતો, સફેદ રંગની સાડી પહેરી હતી. એટલે કે કહેવાય ને કે અલગ અલગ વેશભૂષા સાથે આ રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. તો સાથે રથયાત્રામાં અનેરું મહત્વ હોય છે મામેરાનું. મોસાળવાસીઓ મામેરા સરસપુર ખાતે અત્યારે તૈયાર છે અને 9 વર્ષ બાદ ત્રિવેદી સાહેબનો આ વખતે મામેરા કરવાનો તેમને અવસર મળ્યો છે. ત્યારે યજમાન દ્વારા શું શું તૈયારી કરવામાં આવી છે ભગવાનને આવકારવા માટે, પોતાના ભાણેજને લાડ લડાવવા માટે, મામેરાની કેવી તૈયારી છે? આયુષી મારી સાથે જોડાઈ ગયા છે. આયુષી, 9 વર્ષ બાદ આખરે ત્રિવેદી સાહેબને આ વખતે લાહવો મળ્યો છે મામેરો કરવાનું, શું તૈયારી કરી છે તેમણે આવકારવા માટે ભાણેજને? ભગવાનના મામા બનવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તેવો અમદાવાદનો ત્રિવેદી પરિવાર છે કે જે અત્યારે હાલ સરસપુર ખાતે આવી પહોંચ્યો છે અને અત્યારે હાલ તેમાં આનંદ ઉત્સાહની લાગણી જે છે તે જોવા મળી રહી છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ત્રિવેદી પરિવાર છે તે અત્યારે હાલ સરસપુર આવી પહોંચ્યો છે અને ભગવાન માટે જે ભેટ સોગાદ લઈને આવ્યા છે લોકો તે ભગવાનને અર્પણ કરવાના છે. મામેરાની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે પૂજા કરવામાં આવશે. ભગવાન માટે શું શું લાવ્યા છે, કેવી રીતે ભગવાનને ત્રિવેદી પરિવાર આવકારશે તે જાણીશું. ભગવાનના મામા બનવાનો અવસર પ્રાપ્ત થયો છે, કઈ રીતે ભગવાનની આજ્ઞા સ્વાગત કરશો, શું લઈને આવ્યા છો? હવે જગન્નાથનું મામેરું છે ત્યારે આના શબ્દો જ નથી. ભગવાન જ્યારે આવશે ત્યારે અમને હરખના આંસુ હશે કે ભાઈ ભગવાનનું મામેરું અમે કરીએ છીએ અને આ અવસર અમને મળ્યો છે. અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે આ અવસર આજે અમને પ્રાપ્ત થયો છે. બિલકુલ, કેટલા સમયથી આ દિવસની રાહ જોતા હતા અને આખરે આજે આ દિવસ આવી ગયો.